મિત્રો, ભાવનગર શહેરમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં એક દુઃખદ ઘટના સામે આવી છે। તહેવારની ઉજવણીના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। મિત્રો, તિલકનગર વિસ્તારમાં રામાપીર મંદિર પાછળ આવેલા વાલ્મીકીવાસમાં રહેતા 38 વર્ષીય રમાબેન ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે પોતાના 2 માળના મકાનની અગાસીની સફાઈ કરવા ગયા હતા। આ સફાઈ દરમિયાન ભીના પગથિયા પર રમાબેનનો પગ લપસ્યો હતો અને તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા। ગંભીર ઇજાઓ સાથે તેમને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। મિત્રો, ઘટનાની જાણ થતાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। મિત્રો, આ પછી ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ખર્ચી ગામના 8 વર્ષીય બાળકનું પતંગ લૂંટવા જતાં કરુણ મોત નીપજ્યું છે। મિત્રો, આ ઘટનામાં જયંતિ વસાવાનો પુત્ર ઓમકુમાર પતંગ લૂંટવા માટે અંકલેશ્વર ઝઘડિયા ધોરીમાર્ગ પર આવ્યો હતો। રસ્તો ઓળંગતી વખતે એક ટ્રકે તેને કચડી નાખ્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। દુર્ઘટના બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો।